સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં। મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બેલ આઇકોન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં। ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે, તો બને એટલું વિડીયોને શેર કરજો। આજની ભરતી વિશે વાત કરીએ તો જીએસઆરટીસી નવી ભરતી 2024 પોસ્ટ વિવિધ પોસ્ટ પર ભરતી છે। કોઈપણ પ્રકારની પરીક્ષા નથી અને કોઈપણ પ્રકારની અરજી ફી પણ ચૂકવવાની નથી। તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ મિત્રો। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ધોરણ 10 પાસ તથા આઈટીઆઈ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે। સંસ્થા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ। પોસ્ટ વિવિધ પોસ્ટ પર ભરતી છે। અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન છે। અરજી કરવાની અહીં છેલ્લી તારીખને સંપૂર્ણ માહિતી આપણે આગળ જોવાના છે। રજીસ્ટ્રેશન તારીખ 21 સપ્ટેમ્બર 2024 છે। આધિકારિક વેબસાઇટ તમને સ્ક્રીન પર મિત્રો દેખાઈ રહી છે, ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો। પરંતુ મિત્રો આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી અહીં મળી રહે। પદોના નામ વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડની આ ભરતીમાં જાહેરાતમાં આપેલા માહિતી મુજબ અહીં સંસ્થા દ્વારા ડીઝલ મેકેનિકલ, મોટર મેકેનિકલ, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, ફિટર, કોપા તથા ડિગ્રી મેકેનિકલ એન્જિનિયરના એપ્રેન્ટિસ પદો પર ભરતી કરવામાં આવી રહી છે। અહીં તમામ પદો માટે એપ્રેન્ટિસ ભરતી છે મિત્રો। અહીં એપ્રેન્ટિસ સર્ટિફિકેટની વેલ્યુ ખૂબ જ મહત્વની હોય છે, જેથી કરીને લોકો આમાં નોકરી તથા તેમાં તમામ ઉમેદવારો આ ભરતીમાં અવશ્ય અરજી કરી શકે છે મિત્રો। વાત કરીએ વય મર્યાદા વિશે તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ભરતીમાં જાહેરાતમાં આપેલી માહિતી મુજબ અહીં ઉંમર મર્યાદા વિશે કોઈ ઉલ્લેખ આપવામાં આવ્યો નથી। 2020 પછી પાસ આઉટ થયેલા ઉમેદવારો આમાં ભરતીમાં અરજી કરી શકે છે। અરજી ફી વિશે વાત કરીએ તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આ વેકેન્સીમાં તમામ કેટેગરીના ઉમેદવારો કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી નથી। તમામ ઉમેદવારો વિનામૂલ્યે અરજી કરી શકે છે। શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો આ ભરતી સંબંધિત જાહેરાતમાં આપેલ માહિતી મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે। ધોરણ 10 પાસ, આઈટીઆઈ, ડિગ્રી વગેરે તમામનો સમાવેશ થાય છે। શૈક્ષણિક લાયકાત તથા અન્ય લાયકાત સંબંધિત માહિતી માટે તમારે આ જાહેરાતમાં જોવાની રહેશે। પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો જીએસઆરટીસીની આ ભરતીમાં પસંદગી તેમના દ્વારા અભ્યાસ દરમિયાન મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે। ઉમેદવારોએ જે કાંઈ અભ્યાસ કરેલો છે તેમના ગુણ અને તેની આવડતના આધારે કરવામાં આવશે। તેમાં મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે। સંસ્થા ઈચ્છે તો તમારી સ્કિલ ટેસ્ટનું પણ આયોજન કરી શકે છે મિત્રો। પગાર ધોરણ વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ લિમિટેડની આ એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારોને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર માસિક સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે। અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો અહીં અરજી જમા કરવા માટે ઉમેદવારોએ 9 સપ્ટેમ્બર 2024થી લઈને 20 સપ્ટેમ્બર 2024 સુધીમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ દ્વારા જે કંઈ કચેરી છે, ગોંડલ કચેરી, ત્યાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે। વધુ માહિતી માટે તમે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। તેમજ આ ભરતી માટે અરજી કરવા માટેની લિંક અને સંપૂર્ણ માહિતી તમને આ વેબસાઇટ પર મળશે। તો સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને તમે gjobalerts.com સર્ચ કરી શકો છો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। તેમજ આવી ભરતીની તમામ માહિતી માટે આજે જ અમારી વેબસાઇટને વિઝિટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ મિત્રો નવા વિડીયોમાં।